આપણે જ્યારે એવું જાણવા મળ્યું કે આ જે ભાગવતની કથા છે એ દેવતાઓને પણ દુર્લભ છે, દેવતાઓને પણ જો ભગવાનની કથા સાંભળવી હોય તો એ પણ સાંભળી નથી શકતા ને એ કથા આપણે બધા સૌ સાથે મળીને સાંભળીએ છીએ. અને આ ભાગવતની કથા થઈ ત્યારે ત્યાં તમામ તીર્થ, તમામ પર્વતો, તમામ દેવતાઓ, તમામ દાનવો એ પણ કથા સાંભળવા આવ્યા. દાનવો પણ કથા સાંભળવા માટે આવ્યા. એવું નથી કે દાનવ ન કથા સાંભળે, દાનવોએ પણ કથા સાંભળી. અને દાનવોએ કથા સાંભળી એટલે જ એ દાનવ પરિવારની અંદર પ્રહલાદ જેવા બાળકોના જન્મ થયા. દાનવોએ પણ કથાઓ સાંભળી. તો આપણે બધા ભાગ્યશાળી, આપણા અહોભાગ્ય કહેવાય કે આપણને કથા સાંભળવા મળે છે. અને એ કથા એનું મહાત્મય 500 રૂપિયાની નોટ હોય આપણે નાના બાળકને આપીએ ને એટલે રમતા રમતા તોડી નાખે, ફાડી નાખે, પોતાના મોઢાની અંદર મૂકી દે. શું કામે? કે એમના મહત્વની એને ખબર નથી. પણ એ જ 500 રૂપિયાની નોટ તમે 20 વર્ષના દીકરાને આપો ને તો સાચવી અને પોતાના ખિસ્સાની અંદર મૂકી દે. કારણ એમને ખબર છે કે આ કોઈ સામાન્ય કાગળ નથી, આનું કંઈક મહત્વ છે. જ્યારે આપણે મહત્વ જાણીએ ને તો એની અંદર આપણને શ્રદ્ધા જાગે. મહાત્મય સાંભળવાનું કારણ શું છે? કે મહાત્મય સાંભળવાથી ને આપણને વ્રતની અંદર શ્રદ્ધા જાગે. અને શ્રદ્ધા પૂર્વક તમે જ્યારે કોઈ કર્મ કરો ને તો જ તમને કર્મનું ફળ મળે, નહીતર કર્મનું ફળ ન મળે. ગંગાજીની અંદર હજારો માણસો સ્નાન કરે છે પણ એ બધાના પાપ ગંગાજી ન ધોઈ શકે. પણ જે એમાં ભાવ અને શ્રદ્ધાથી ડૂબકી લગાવે ને તો ગંગાજી કહે કે હું એના પાપ ધોઈ નાખું. માનો તો મેં ગંગા માહુ, ન માનો તો મેં બહેતા પાણી. માનીએ ને તો એ ગંગાજી એ માનું સ્વરૂપ છે, એ કોઈ સામાન્ય નદી નહીં. સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશની અંદર ગયા ને અને એમાં ચર્ચા નીકળીને કોઈએ પૂછ્યું તમારા ભારત દેશની અંદર કેવી કેવી નદીઓ કઈ કઈ છે? તો અનેક નદીઓના નામ બોલ્યા સ્વામી વિવેકાનંદ. ગંગા, યમુના, સરસ્વતી આ નદીનું એમને નામ ન લીધું. સામેના વ્યક્તિ કહેવા લાગ્યા કે સ્વામીજી તમે કઈક હજી ભૂલી જાઓ છો. શું? કે તમે અનેક નદીઓના નામ અમને સંભળાવ્યા પણ તમારી જે ભારત દેશની મુખ્ય નદી છે ગંગા, યમુના, સરસ્વતી, તમે એનું તો નામ જ ભૂલી ગયા, એનું તો નામ ન લીધું. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભાઈ હું ભૂલી નથી ગયો પણ મને ખબર છે, કારણ કે એ તો નદી તમે કહો છો પણ અમારા ભારત માટે એ ગંગા, યમુના, સરસ્વતી એ નદી નથી, એ તો અમારી માનું સ્વરૂપ છે, એ તો અમારી માતા છે. ભાવ અને શ્રદ્ધા આપણી હોય ને તો ગંગાજી આપણા પાપ ધોવે છે. ગંગાજીની અંદર અનેક જીવજંતુઓ હશે, ગંગાજીનું મહત્વ છે એમાં ના નહીં. ગંગાજી બધાનો ઉદ્ધાર કરે પણ એમાં સાથે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી શ્રદ્ધા પણ જરૂરી. શંકર અને પાર્વતી ફરતા ફરતા નીકળ્યા ને ત્યારે ગંગાજી ઉપર પસાર થયા. હજારો માણસો હર ગંગે કરીને સ્નાન કરે છે. માં જગદંબા પાર્વતી કહે કે પ્રભુ આ બધા માણસોને મોક્ષ મળશે ને, મુક્તિ મળી જશે? શંકર ભગવાને કહ્યું કે દેવી આમાંથી કોઈ વ્યક્તિને મુક્તિ મળવાની નથી, કોઈને મોક્ષ નહીં મળે. પાર્વતી કહે કે પ્રભુ ગંગાજીનું આટલું બધું મહત્વ છે, તમારી જટામાંથી જે ગંગાજી નીકળ્યા અને એટલા બધા પવિત્ર છે કે ગંગાજીનો કોઈ સ્પર્શ કરે, ગંગાજીના દર્શન કરે, ગંગાનું સ્મરણ કરે, ગંગા પાન કરે તો પણ એ વ્યક્તિના બધા પાપ ધોવાઈ જાય. અને પ્રભુ તમે એમ કહો છો કે આ માણસોને કોઈને મુક્તિ નહીં મળે, મોક્ષ નહીં મળે? હા દેવી હું કહું છું એ બરાબર. શંકર ભગવાને કહ્યું કે આ ગંગાજીમાં જેટલા સ્નાન કરે એમાં કોઈને મોક્ષ નહીં મળે. પાર્વતી કહ્યું કે એમ નહીં, મને સાબિત કરીને તમે બતાવો. શંકર અને પાર્વતી આવે છે ત્યાં ગંગાજીના કિનારે. એક કાદવ કીચડ હતો ને માં શંકર ભગવાન અઘોરી સાધુનું રૂપ લઈ અને ત્યાં વચ્ચે ઉભા રહ્યા. માં જગદંબા પાર્વતી એક માજીનું રૂપ લઈ અને બાજુમાં ઉભા. ગંગાજીમાં જે કોઈ માણસો સ્નાન કરીને ત્યાંથી નીકળે ને એટલે માજીના રૂપમાં રહેલા પાર્વતી મદદ માંગે, કહે કે ભાઈ જરાક મદદ કરો ને, સાધુ મહાત્મા કાદવમાં ખૂચી ગયા છે એને તમે બહાર કાઢો ને. પેલા વ્યક્તિ છે મદદ કરવા તૈયાર થાય. કઈ વાંધો નહીં માજી, ચિંતા ન કરતા, હમણાં જ હું મદદ કરું, જો સાધુ મહાત્માને હમણાં બહાર કાઢી લઉં. આમ કરી લાંબો હાથ કરી અને સાધુના રૂપમાં રહેલા શંકર ભગવાનને અડવા જાય
ત્યાં માજીના રૂપમાં રહેલા પાર્વતી એટલી શરત મૂકે, કહે કે ભાઈ આ સાધુ મહાત્માને તમે અડો ને એ પહેલા ધ્યાન રાખજો, તમારા શરીરમાં એક તલ જેટલું પણ જો પાપ ન હોય ને તો તમે એનો સ્પર્શ કરજો. તમારી અંદર એક તલ જેટલું પાપ હશે, તમે એમને અડશો ને એટલે તમે બળીને ભસ્મ થઈ જશો. અને જ્યાં આટલી વાત સાંભળે એટલે હાથ તરત પાછો લઈ લે. માજીને કહે કે માં, આ ધર્મ કરતા ધાડ પડે આવું કોણ કરે? એક તો એ સાધુ મહાત્માને મારે બચાવવા, અને મારાથી તો જાણતા ને જાણતા ઘણા પાપ કર્મ થયા હશે, મારે બળીને ભસ્મ થઈ જવું પડે, તો માતાજી હું આવું નહીં કરું, એટલે માફ કરજો માજી, હું બચાવી નહીં શકું. આગળ ચાલવા માંડે. બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ, હજારો માણસો પસાર થયા. માજીના રૂપમાં રહેલા પાર્વતી મદદ માંગે, બધા મદદ કરવા તૈયાર થાય, પણ જ્યાં એટલી શરત સાંભળે ને કે તમારા શરીરમાં તલ જેટલું પણ પાપ હશે ને સાધુને અડશો એટલે બળીને ભસ્મ થઈ જશો, એટલે કોઈ મદદ ન કરે. સાંજના સમયે એક મોટી ઉંમરના દાદા ગંગાજીમાં સ્નાન કરી હરગંગે ખરી ડૂબકી લગાવી અને ગંગાજીમાંથી બહાર નીકળ્યા, ચાલતા થયા. પાર્વતીને એમ થયું કે બાપા પાસે મદદ માંગી લઉં. કહ્યું કે બાપા મદદ કરો ને, સાધુ મહાત્મા કાદવમાં ખૂંચી ગયા છે. બાપા મદદ કરવા તૈયાર થયા. કઈ વાંધો નહીં માજી, ચિંતા ન કરો. બાપાને ખબર નથી કે આ પાર્વતી માજીના રૂપમાં હતા, એટલે કહ્યું કે માં ચિંતા ન કરો, હમણાં જ હું બહાર કાઢી લઉં. લાંબો હાથ કરીને જ્યાં સાધુને અડવા ગયા, એટલે વળી પાછું પાર્વતીજીએ કહ્યું કે બાપા તમારા શરીરમાં તલ જેટલું પાપ ન હોય તો જ તમે એનો સ્પર્શ કરજો, નહીતર તમે બળીને ભસ્મ થઈ જશો. એટલે બાપાએ હાથ પાછો લઈ લીધો. માજીના રૂપમાં રહેલા પાર્વતીને કહે કે માં, આ જગતની અંદર એવો કોઈ જીવ નથી કે એનાથી ને પાપ કર્મ ન થયું હોય. મારાથી અનેક પ્રકારના જાણતા અને અજાણતા, હાલતા ચાલતા ઉઠતા બેસતા મન વચન કર્મના ઘણા બધા પાપ થયા હશે. હું ના નથી પાડતો, મારાથી પાપ થયા હશે, પણ મને શ્રદ્ધા અને વિશ્વાસ છે ને ગંગાજી ઉપર છે કે મારા અત્યાર સુધીના જેટલા પાપ હતા ને એ બધા પાપ મારા ધોવાઈ ગયા છે. અને હજી જો મારી અંદર પાપ રહી જાય ને તો આ ગંગાજીને કોઈ માને નહીં. આમ લાંબો હાથ કરી ખેંચીને શંકર ભગવાનને બહાર કાઢી લીધા. એ સાધુના રૂપમાં રહેલા શંકર ભગવાન જેવા બહાર નીકળ્યા ને એટલે શંકર ભગવાન પ્રસન્ન થયા. માજીના રૂપમાં રહેલા પાર્વતીને કહે છે કે પાર્વતી, સવારથી અત્યાર સુધી આ ગંગાજીમાં હજારો માણસોએ સ્નાન કર્યું ને એમાં કોઈને મોક્ષ નહીં મળે, કે આ બાપાને મોક્ષ મળવાનો છે, કે આ બાપાને મુક્તિ મળશે. કારણ કે સાથે એની શ્રદ્ધા હતી, એને વિશ્વાસ હતો કે ગંગાજીએ મારા બધા પાપ ધોઈ નાખ્યા છે. કારણ કે ગંગાજીનું એને મહત્વ, આપણે બધા ગંગાજીનું મહત્વ જાણીએ, યમુનાજીનું મહત્વ જાણીએ છીએ, એટલા માટે આપણે અહીંયાથી ને દૂર સુધી ત્યાં તીર્થ સ્નાન કરવા જઈએ. ત્યાં ગયા પછી પણ લોટીજી પણ આપણે સાથે લઈ આવીએ કે તીર્થ જળ અમારી ઘરે કાયમ માટે અમારું ઘર પવિત્ર રહે. એટલા માટે આપણે ઘરે પણ લોટીજી લઈ આવીએ. શું કામે? કે આપણને એમાં કંઈક શ્રદ્ધા છે, એનું મહત્વ જાણીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વિધિ વિધાન હોય, પૂજા હોય, યજ્ઞ હોય, વ્રત હોય, એનું ફળ આપણને ત્યારે મળે કે જ્યારે આપણે શ્રદ્ધાથી કર્મ કરીએ. શ્રદ્ધા ન હોય ત્યાં સુધી એ કર્મનું ફળ ન મળે. અને શ્રદ્ધા ત્યારે જાગે કે જ્યારે આપણે એનું મહત્વ સમજીએ.